ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ પ્રેક્ટિકલ નંબર 1 ઓહમનો નિયમ. તો સૌપ્રથમ મિત્રો સર્કિટનો પ્રેક્ટિકલ હોય ત્યારે પ્રથમ આપણે સર્કિટ દોરીશું. તો પહેલાં તો ઓહમના નિયમની સર્કિટ દોરીએ. તો સર્કિટનો કોઈ પણ પ્રેક્ટિકલ હોય તો એમાં શરૂઆતમાં બેટરી, કળ અને રિવોસ્ટેટ આ ત્રણ સાધનોનું શ્રેણી જોડાણ ફરજિયાત આવશે. તો બેટરી, કળ અને રિવોસ્ટેટને અવરોધ સાથે જોડીશું. અવરોધ હવે 2 મીટર જોડીશું, એક મિલિએમીટર અને બીજું વોલ્ટમીટર. તો આપણે જાણીએ છીએ કે મિલિએમીટર એ હંમેશા શ્રેણીમાં જોડાય છે, જ્યારે વોલ્ટમીટર એ હંમેશા સમાંતર જોડાય છે. તો વોલ્ટમીટર હવે જોડીશું અવરોધની સમાંતર, વોલ્ટમીટર. તો મિત્રો આપણી સર્કિટ તૈયાર થઈ ગઈ. ઓહમના નિયમની સર્કિટ છે, તમે જોઈ શકો છો. બેટરી, કળ, રિવોસ્ટેટ, અવરોધ, મિલિએમીટર અને વોલ્ટમીટર. તો આ પ્રમાણેના સાધનો જોઈ લઈએ. બેટરી, કળ, રિવોસ્ટેટ, અવરોધ, વોલ્ટમીટર અને મિલિએમીટર. તો હવે વોલ્ટમીટર અને મિલિએમીટરનો વિસ્તાર અને લઘુત્તમ માપ આપણે નોંધીશું સૌપ્રથમ. તો આ વોલ્ટમીટર છે, આ મિલિએમીટર છે. વિસ્તાર એટલે પૂર્ણ આવર્તન. તમે જોઈ શકો છો આ મિલિએમીટરમાં પૂર્ણ આવર્તન કેટલું છે, તો એના સ્કેલ જુઓ. 0 થી 100, 200, 300, 400 અને 500. છેલ્લું આવર્તન વધુમાં વધુ 500 છે. એનો અર્થ એ થયો કે આ મિલિએમીટરનો વિસ્તાર 0 મિલિએમ્પિયરથી 500 મિલિએમ્પિયરનો છે. આનો વિસ્તાર કહે છે. હવે જોઈએ લઘુત્તમ માપ. તો લઘુત્તમ માપ કઈ રીતે શોધાય? તો જો 0 પછી પહેલી સંખ્યા કઈ છે? 100 આપેલી છે. તો 100નો 10મો ભાગ એ એનું લઘુત્તમ માપ થયું. તો મિલિએમીટરનું લઘુત્તમ માપ 100 ભાગ્યા 10 એટલે કે 10 મિલિએમ્પિયર થશે. આની આપણે નોંધ કરીશું. તો મિલિએમીટરનો વિસ્તાર 0 મિલિએમ્પિયરથી 500 મિલિએમ્પિયર અને મિલિએમીટરનું લઘુત્તમ માપ 10 મિલિએમ્પિયર છે. તે જ રીતે હવે વોલ્ટમીટરનો વિસ્તાર અને લઘુત્તમ માપ જોઈએ. તો તમે જોઈ શકો છો વોલ્ટમીટરનો વિસ્તાર કેટલો છે? 0 થી 10 અને લઘુત્તમ માપ તો જુઓ 0 પછી પહેલી સંખ્યા કઈ છે? 2. તો 2 ભાગ્યા 10 એ એનું લઘુત્તમ માપ થયું. એટલે કે વોલ્ટમીટરનો વિસ્તાર 0 વોલ્ટથી 10 વોલ્ટ અને વોલ્ટમીટરનું લઘુત્તમ માપ 2 ભાગ્યા 10 એટલે કે 0.2 વોલ્ટ થશે. તો આની નોંધ કર્યા પછી હવે અવરોધ જોઈએ. અવરોધની લંબાઈ તમને આપવામાં આવશે. અવરોધની લંબાઈ કેટલી છે? તો અવરોધ જોડે લખેલી હશે 126 સેન્ટીમીટર. એ પણ નોંધ કરી દઈશું. તો અવરોધની લંબાઈ 126 સેન્ટીમીટર. તો ચાલો મિત્રો હવે સર્કિટનું જોડાણ કરીશું. હવે સર્કિટનું જોડાણ કરવા માટે તમને આ રીતે તારના ટુકડા આપેલા હશે. હવે જોડાણ કઈ રીતે કરવું? તો તારનો ટુકડો જે છે એ તમે જોડો ત્યારે ટર્મિનલની અંદર આ જે કોપરનો વાયર છે એના પર કવર આપેલું છે, અહીંયા રેડ કલરનું છે. એ કવર દબાવવું ના જોઈએ. એ રીતે ચુસ્ત રીતે જોડાણ કરીશું. તો હું જોડાણ કરું છું. બેટરીથી શરૂઆત કરીશું. ધારો કે બેટરીનો રેડ ટર્મિનલ એ મિલિએમીટરના રેડ ટર્મિનલમાં આપીશું. મિલિએમીટરનો બીજો ટર્મિનલ અવરોધમાં આપીશું. મિલિએમીટરનો ઉપયોગ પ્રવાહ માપવા માટે થાય છે. હવે આ તરફ બેટરીનો
નેગેટિવ ટર્મિનલ કળમાં આપીશું. કળનો ઉપયોગ સર્કિટ ચાલુ અને બંધ કરવા માટે થાય છે. કળમાંથી એક ટર્મિનલ રિઓસ્ટેટમાં આપીશું. રિઓસ્ટેટમાં તમે જોઈ શકો છો કે બે ટર્મિનલ નીચે અને એક ઉપર છે. ઉપરનો ટર્મિનલ એક ફરજિયાત જોડવો, બાકી નીચેમાંથી કોઈ પણ એક ટર્મિનલ જોડી શકાય. રિઓસ્ટેટમાંથી આપીશું અવરોધમાં, કોઈ પણ એક ટર્મિનલ જોડી શકો. રિઓસ્ટેટનો ઉપયોગ પ્રવાહનું નિયમન કરવા માટે થાય છે. તો આ થયું શ્રેણી જોડાણ. બેટરી, કળ, રિઓસ્ટેટ, અવરોધ અને મિલી એમીટરનું શ્રેણી જોડાણ થયું. હવે જોડીશું વોલ્ટમીટર. વોલ્ટમીટર એ હંમેશા સમાંતર જોડાય છે. વોલ્ટમીટરના બે ટર્મિનલ અવરોધમાં આપીશું. જ્યારે સમાંતર જોડાણ જોડો ત્યારે બે ટર્મિનલને જોઈન્ટ કરી દેવા અને પછી જોડવા, જેથી કરી કોઈ વાયર લૂઝ ના રહી જાય. તો આ થયું વોલ્ટમીટરનું સમાંતર જોડાણ. તમે જોઈ શકો છો બેટરી, મિલી એમીટર, અવરોધ, રિઓસ્ટેટ અને કળ. તો અવલોકન લેવા માટે આપણી આ સર્કિટ તૈયાર છે. તો હવે અવલોકન લેવા માટે હવે બેટરી ચાલુ કરીશું. ચાલુ કરતા પહેલા સાદી કળને ખુલ્લી રાખવી. હવે કળની પિન બંધ કરવાથી સર્કિટમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે. તમે જોઈ શકો છો વોલ્ટમીટર અને મિલી એમીટર કોણાવર્તન દર્શાવશે. રિઓસ્ટેટની સ્લાઇડર ખસેડવાથી મીટરોમાં કોણાવર્તન બદલાશે. તમે જોઈ શકો છો વોલ્ટમીટર જુઓ, 2, 3, 4, 5 ગમે તેટલા વોલ્ટ તમે ગોઠવી શકો છો. તો હવે આપણે અવલોકન લઈએ. અવલોકન લેવા માટે વોલ્ટમીટરના જુદા જુદા વોલ્ટ પસંદ કરવાના છે અને વિદ્યુત પ્રવાહ નોંધવાનો છે. તો વોલ્ટમીટરમાં એનો વિસ્તાર 0 થી 10 છે. તો તમે વોલ્ટમીટરના અવલોકનો 1, 2, 3, 4 અથવા તો 2, 4, 6 એ રીતે પણ પસંદ કરી શકો છો. તો શરૂઆતમાં વોલ્ટમીટરને ગોઠવીએ 1 વોલ્ટ પર. જો હું રિઓસ્ટેટની મદદથી વોલ્ટમીટરને 1 પર સેટ કરીશ. 1 વોલ્ટ. જ્યારે 1 વોલ્ટ પર સેટ કરીએ ત્યારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું છે એ મિલી એમ્પિયરમાં તમે જોઈ શકો છો. તો મિલી એમ્પિયરમાં 1 વોલ્ટ માટે 60 મિલી એમ્પિયર દર્શાવે છે. તો તેની નોંધ કરી દઈએ. વોલ્ટ 1 અને મિલી એમીટરનું અવલોકન 60. હવે આ જ રીતે તમે વોલ્ટને 2 વોલ્ટ પર ગોઠવી શકો છો રિઓસ્ટેટની મદદથી. 2 વોલ્ટ પર 2 વોલ્ટ પર ગોઠવીએ ત્યારે અવલોકન મિલી એમીટરનું જોઈ શકો છો. જ્યારે અવલોકન લો ત્યારે મીટર તમારી દિશામાં બરાબર સામે રાખવું, જેથી કરીને ચોકસાઈથી અવલોકન લઈ શકાય. તો 2 વોલ્ટ માટે મિલી એમીટરનું અવલોકન છે 120 મિલી એમ્પિયર, જે આપણે નોંધ કરી દઈશું. હવે 3 પર ગોઠવીશું. 3 માટે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે 180 મિલી એમ્પિયર. 4 પર ગોઠવીશું. 4 વોલ્ટ માટે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે 240 મિલી એમ્પિયર. હવે 5 વોલ્ટ પર ગોઠવીશું. 5 ત્યારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે 300 મિલી એમ્પિયર. તો આ રીતે મિત્રો પ્રેક્ટિકલમાં ઓછામાં ઓછા 4 થી 5 અવલોકન લેવા. હવે અવલોકન લીધા પછી આપણે ગણતરી કરીશું. તો હવે મિત્રો આપણે કરીશું ગણતરી. અવલોકન આપણે લીધા.
જુદા જુદા વોલ્ટ માટે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય નોંધેલું છે. અહીંયા વિદ્યુત પ્રવાહ મિલી એમ્પિયરમાં મળશે, પરંતુ એસઆઈ પદ્ધતિમાં વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે, માટે આપણે મિલી એમ્પિયરને એમ્પિયરમાં ફેરવીને લખીશું. 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર છે, એટલે કે દરેક મિલી એમ્પિયરના અવલોકનને 10⁻³ વડે ગુણીને મૂકીશું. હવે ગણતરી કરીએ. ઓમના નિયમ મુજબ અવરોધ R બરાબર V/I. તો કેલ્ક્યુલેટરની મદદથી V/I કરીશું. V પહેલું અવલોકન 1/60 × 10⁻³ તો કેલ્ક્યુલેટરની મદદથી 1/60 જવાબ આવશે 16.66. એ જ રીતે બીજું અવલોકન 2/120, એમાં પણ આવશે 16.66. 3/180, એનું પણ આવશે 16.66. તો આ રીતે દરેક અવલોકનની ગણતરી કરીશું. દરેક અવલોકન માટે અવરોધનું મૂલ્ય મળી ગયું. હવે આપણે લઈશું સરેરાશ અવરોધ. તો આ 5 અવલોકનનું સરેરાશ લઈશું. સરખું જ છે, માટે સરેરાશ આવશે 16.66. તો આ મળે છે આપણને ઓમના નિયમ મુજબ અવરોધનું મૂલ્ય. તો અહીંયા પ્રેક્ટિકલ પૂરો થઈ જશે અવરોધનું મૂલ્ય. હવે મિત્રો, અવરોધનું મૂલ્ય ઓમના નિયમમાં 2 રીતે શોધી શકાય છે. એક તો ગણતરી પરથી, જે આપણે અત્યારે શોધ્યું તે, અને બીજું આલેખ પરથી. પરીક્ષામાં બંને નથી પૂછાતું, કોઈ પણ એક જ પૂછાય છે. ગણતરી પરથી શોધો અથવા આલેખ પરથી શોધો. તો ગણતરી પરથી શોધવું, હવે આપણે આલેખ પરથી શોધીશું. જો મિત્રો આલેખ પરથી શોધો એવું પૂછાય તો આ ગણતરી પરીક્ષામાં દર્શાવવાની જરૂર નથી. તો હવે આપણે આલેખ પરથી શોધીશું. તો સૌ પ્રથમ આલેખ પેજ પર 2 અક્ષ દોરીશું, એક્સ અક્ષ અને વાય અક્ષ. મેં અહીંયા દોરેલી છે એક્સ અક્ષ અને વાય અક્ષ. હવે સ્કેલ માપ વિશે ચર્ચા કરીએ. તો સ્કેલ માપ તમે કઈ રીતે પસંદ કરશો? તો ધારો કે એક્સ અક્ષ પર V વોલ્ટ છે, તો વોલ્ટનું સૌથી મોટું અવલોકન કેટલું છે? તો અવલોકન કોઠામાં જોઈએ તો 5 વોલ્ટ છે. તો સૌથી મોટા અવલોકનનો સમાવેશ થાય એ રીતે એક સરખા ભાગ પાડી શકો છો. એટલા માટે અહીંયા સ્કેલ માપ મેં 1, 2, 3, 4 એ રીતે લીધેલું છે. એટલે એક્સ અક્ષ પરનું સ્કેલ માપ 1 સેન્ટીમીટર બરાબર 1 વોલ્ટ થયું કહેવાય. તો સ્કેલ માપમાં લખીશું એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 વોલ્ટ. હવે વાય અક્ષની ચર્ચા કરીએ. તો વાય અક્ષ પર વિદ્યુત પ્રવાહ લેવાનો છે એમ્પિયરમાં. તો તે જ રીતે મિલી એમ્પિયરમાં જે અવલોકન લીધું, સૌથી મોટું અવલોકન કેટલું હતું? તમે જોઈ શકો છો કે 360 જેટલું હતું, 300 જેટલું હતું. તો સૌથી મોટા અવલોકનનો સમાવેશ થાય એ રીતે તમે ભાગ પાડી અને સ્કેલ માપ નક્કી કરી શકો. 50, 100, 150, 200 આ રીતે લઈ શકાય, અથવા 100, 200, 300 પણ લઈ શકાય. મેં અહીંયા 60, 120, 180 એ રીતનું લીધેલું છે. તો અહીંયા વાય અક્ષ પર સ્કેલ માપ થશે 1 સેન્ટીમીટર બરાબર 60 મિલી એમ્પિયર. હવે મિત્રો, આલેખ દોરવા માટે જે અવલોકનોના બિંદુ મૂકીશું. તો પહેલું અવલોકન તમે જોઈ શકો છો, 1 માટે મિલી એમ્પિયર 60. તો અહીંયા 1 વોલ્ટ, એની સામે વાય અક્ષ પર 60 જુઓ. જ્યાં મળે ત્યાં એક નાનું પોઈન્ટ કરી અને રાઉન્ડ કરી દો. આ જ રીતે બીજા અવલોકન 2 માટે 120, 3 વોલ્ટ માટે 180, 4 વોલ્ટ માટે 240, 5 વોલ્ટ માટે 300. 5 અવલોકન લીધેલા છે. આ રીતે તમને આલેખ પર બિંદુ જોવા મળશે. હવે માપપટ્ટીની મદદથી માપપટ્ટી એ રીતે ગોઠવો કે એ રીતે એક રેખા બનાવો જેથી બધા જ બિંદુમાંથી પસાર થશે.
માપપટ્ટી મૂકી આ રીતે તમે લાઈન દોરી શકો છો. તો આ થઈ ગયો આપણો આલેખ તૈયાર, આઈ વિરુદ્ધ વીનો. હવે ગણતરી કરવા માટે મિત્રો આલેખ સુરેખ મળે છે. તો આ સુરેખ લાઈન પર કોઈ પણ બે બિંદુમાંથી કાટકોણ ત્રિકોણ દોરવાનો છે. ત્રિકોણ નાનો દોરો કે મોટો દોરો, એનાથી ઢાળના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી. ફરીથી મિત્રો, ત્રિકોણ નાનો દોરો કે મોટો દોરો, પરિણામ પર કોઈ અસર થતી નથી, ઢાળના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી. હું ગમે ત્યાંથી કોઈ પણ બે બિંદુમાંથી કાટકોણ ત્રિકોણ બનાવીશ. જો મિત્રો મેં આ કાટકોણ ત્રિકોણ બનાવ્યો છે. કાટકોણ ત્રિકોણમાં ABC નામ આપો. એ કાટખૂણાને હંમેશા B નામ આપવું, બાકી C. તો ઢાળનું સૂત્ર છે ઢાળ બરાબર AB ભાગ્યા BC. આ સૂત્ર ફિક્સ છે. હવે ઢાળ શોધીએ AB. તો ABનું મૂલ્ય કઈ રીતે નક્કી કરશો? તો જુઓ અહીંયા A અને આ B. તો એને y અક્ષની સાપેક્ષે જુઓ તો એ બિંદુ ક્યાં આવશે? 420. B બિંદુ ક્યાં આવશે? 120. તો બંનેનો ડિફરન્સ લો, 420 માઇનસ 120 તો આવશે 300. તો ઢાળ બરાબર એટલે કે એ બીનું મૂલ્ય 300 ગુણ્યા 10⁻³ લઈશું એમ્પિયરમાં, ભાગ્યા તે જ રીતે બીસીનું મૂલ્ય. તો બી જુઓ એક્સ અક્ષ પર 7 છે, સી જુઓ 2 છે. 7 માઇનસ 2 તો બીસીનું મૂલ્ય મળશે 5. તો કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરશો તો 60 ગુણ્યા 10⁻³ તો આ આપણને મળે છે ઢાળનું મૂલ્ય. હવે ઢાળ પરથી અવરોધનું મૂલ્ય શોધીશું. જો ઢાળનું મૂલ્ય મળે છે 60. તો તારનો અવરોધ R બરાબર 1 ઢાળ બરાબર 1/60 ગુણ્યા 10⁻³ બરાબર અવરોધનું મૂલ્ય R બરાબર 16.66. તો મિત્રો જો બે રીતે પ્રેક્ટિકલ થયો. એક તો આપણે ગણતરી પરથી અવરોધનું મૂલ્ય શોધ્યું, બીજું આલેખની મદદથી અવરોધનું મૂલ્ય શોધ્યું. પરીક્ષામાં કોઈ પણ એક રીત પૂછાશે. હવે આગળ તારની એકમ લંબાઈ દીઠ અવરોધ શોધવો છે. તો આરનું મૂલ્ય તમને મળી ગયું. એલ એટલે શરૂઆતમાં જ અવરોધના તારની લંબાઈ તમને 126 સેન્ટીમીટર આપેલી હતી, જે આપણે મીટરમાં નોંધીશું એટલે કે 1.26. તો આપેલ તારની એકમ લંબાઈ દીઠ અવરોધ R/L બરાબર 16.66 ભાગ્યા 1.26 બરાબર 13.22 ઓમ મીટર ઇન્વર્સ. તો આ થયો એકમ લંબાઈ દીઠ અવરોધ. તો મિત્રો અહીંયા પ્રેક્ટિકલ પૂરો થઈ જશે. હવે દરેક પ્રેક્ટિકલમાં અંતે ત્રુટિ શોધવાની આવશે. તો ત્રુટિનું સૂત્ર આપેલું છે સાપેક્ષ ત્રુટિ. અવરોધમાં કેટલી ત્રુટિ છે? તો ઓમના નિયમ મુજબ R બરાબર V/I છે. એટલે કે આરની સાપેક્ષ ત્રુટિ બરાબર V અને આઈની સાપેક્ષ ત્રુટિનો સરવાળો. તો સૂત્ર આપેલું છે, એમાં કિંમત મૂકીએ. ΔR બરાબર R એટલે કે 16.66 કૌંસમાં ΔV એટલે શું? તો ΔV એટલે વોલ્ટ મીટરનું લઘુત્તમ માપ, જે 0.2 હતું. હવે ત્રુટિ શોધવા માટે મિત્રો દરેક અવલોકનની શોધવાની જરૂર નથી. કોઈ પણ એક અવલોકનની લઈ અને ત્રુટિ શોધી શકો છો. આપણે ધારો કે 4 નંબરનું અવલોકન લઈએ તો કોઈ પણ એક અવલોકનની વોલ્ટની અને પ્રવાહની કિંમત મૂકવાની છે. તો 0.2 ભાગ્યા V એટલે Vનું બરાબર 4 લઈએ
વત્તા ડેલ્ટા આઈ એટલે એ મીટરનું લઘુત્તમ માપ જે 10 ગુણ્યા 10⁻³ એમ્પિયરમાં લેવાનું છે માટે ભાગ્યા આઈ એટલે વિદ્યુત પ્રવાહ, જે અવલોકન માટે વોલ્ટનું મૂલ્ય લીધું હોય એ જ અવલોકનના વિદ્યુત પ્રવાહનું મૂલ્ય લેવું. તો 4 વોલ્ટ માટે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે 240 ગુણ્યા 10⁻³ બરાબર. કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપીએ. કૌંસનું સાદુરૂપ થશે 0.091 ગુણ્યા 16.66, તો જવાબ આવશે 1.51. આ થયું ડેલ્ટા આર. આરમાં ત્રુટિ. તો પરિણામ લખીશું. પરિણામમાં તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ આર પ્લસ માઇનસ ડેલ્ટા આર. તો આરનું મૂલ્ય આપણને મળેલું છે 16.66 અને એકમ લંબાઈ દીઠ અવરોધ મળેલો છે 13.22, એટલે કે 13.22 પ્લસ માઇનસ 1.51. તો મિત્રો અહીંયા બંને રીતે પ્રેક્ટિકલ પૂર્ણ થાય છે.